વર્ણિવેશરમણીયદર્શનम् વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરાનનાંબુજम् પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. બધા ભક્તોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપણા આદિ ગુરુદેવ અનાદિ મહામુક્તરાજ સત્સંગની માં સદગુરુવર્ય શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત ગુણ વિભાગ ગ્રંથની કથા છેલ્લા ઘણા સમયથી આપણે શ્રવણ કરીએ છીએ. જોગાનું જોગ થોડા જ દિવસોમાં આ અધિક માસ અંતર્ગત આ ગુણ વિભાગ ગ્રંથની કથા પૂર્ણ થવા જઈ રહી છે. એ પણ અધિક માસ નિમિત્તે આ ઠાકોરજી મહારાજ આ ગુરુદેવની આપણા પર બહુ મોટી કૃપા છે. વાહણે ચડીને વાણીઓ પરદેશ કમાવા જાય અને આવે પણ લાવે નહીં, ધાર્યું ધણીનું થાય. આપણા સંતો એમ કહેતા, કોઈ પણ કાર્યની શરૂઆત આપણાથી થઈ શકે, પરંતુ એની પૂર્ણાહુતિ તો કેવળ ને કેવળ પ્રભુની કૃપાથી જ થાય છે. એટલે આપણા ઉપર બહુ મોટી કૃપા છે કે આ ગ્રંથ અધિક માસ અંતર્ગત પૂર્ણ થશે. સ્વામીશ્રીએ આ ગ્રંથમાં ગુણોનો વિભાગ એટલે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણ પ્રવાહનો બહુ સરસ મજાનો વિભાગ આપણને સમજાવ્યો છે. ચાલુ કથા પ્રસંગમાં 29મું પદ પૂર્ણ થયું હતું. એની છેલ્લી એક નાની પંક્તિ આપણે શ્રવણ કરતા હતા. આ પદમાં સ્વામીશ્રીએ કહ્યું, દરેક વસ્તુના ત્રણ પ્રકાર છે, દરેક વ્યક્તિમાં પણ ત્રણ ગુણ રહ્યા છે અને સુખના પણ ત્રણ વિભાગ છે. સુખ પણ સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણ પ્રકારનું હોય છે. સાત્વિકમ સુખમાત્મોત્થમ, સાત્વિકમ સુખમાત્મોત્થમ વિષયોત્થમ તુ રાજસમ, તામસમ મોહદૈન્યોત્થમ નિર્ગુણમ મદુપાશ્રયમ. કેટલું સરસ લખ્યું. આત્મા કે પરમાત્મા એની ચર્ચા, જ્ઞાન, એમાંથી જે સુખ જન્મે છે એ સાત્વિક છે, આધ્યાત્મિક ચર્ચાથી. પરંતુ જગતના વિષયમાં જે સુખ છે ને એ સુખ રાજસ છે. હરવામાં, ફરવામાં, ખાવામાં, પીવામાં આ બધું રાજસ સુખ છે. મોહવસાત, વ્યસનથી, ફેલફતુરથી જે સુખ જન્મે છે એ સુખ તામસ છે. તામસ સુખ કેવું છે? અલ્પ સુખ છે, અનંત દુઃખ છે.
રાજસ સુખ કેવું છે? શરૂઆતમાં મધુર લાગે છે, પરંતુ અંતે એનું ફળ અતિ કાતિલ ઝેર જેવું હોય છે. સાત્વિક સુખ કેવું છે? શરૂઆતમાં થોડું દુઃખદ લાગે, હળવું લાગે, પણ ધીમે 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 જેમ સમય જાય ને એમ સાત્વિક સુખ વધતું ને વધતું જાય. સાત્વિક સુખનો સ્વભાવ છે ચડતા ક્રમે હોય, રાજસ સુખનો સ્વભાવ છે ઉતરતા ક્રમે હોય, અને તામસ સુખનો સ્વભાવ છે, કોઈ ડ્રગ્સ લઈ લે, ખબર છે ને તમને, સાંભળ્યું છે આપણે, હા માફ કરજો, કે ગમે એવો ટેન્શનમાં માણસ હોય પણ એક ઇન્જેક્શન લઈને એટલે સ્વર્ગમાં પહોંચી જાય. તમે કરતા નહીં કોઈ આવું? હવામાં ઉડવા લાગે. એટલે તો લોકો લાખો રૂપિયા, કરોડો રૂપિયા આપીને ડ્રગ્સ લે છે. થોડી વાર માટે એ માણસની બધી વિચાર શક્તિ બદલાઈ જાય છે, દુઃખ માત્ર એને ભૂલાઈ જાય છે, પણ થોડી વાર માટે જાણે કે સ્વર્ગમાં પહોંચી ગયો હોય, આકાશમાં ઉડતો હોય આવું લાગે. પણ એ નસો ઉતરે ને એટલે સીધો એ પાતાળમાં પડે છે. એટલો દુઃખી થાય છે, એનું શરીર એકદમ ઢીલું થઈ ગયું હોય, એના અંગ અંગ એટલા બધા ઢીલા થઈ ગયા હોય. આ તામસ સુખ છે. આજે ચોથા પ્રકારનું જે સુખ છે, નિર્ગુણમ મદુપાશ્રયમ, ચોથા પ્રકારનું જે સુખ છે એ નિર્ગુણ સુખ છે. એટલે કે ભગવાનના સંબંધ વાળું જે સુખ છે ને, અદ્ભુત લખ્યું છે. સ્વામીના શબ્દો સાથે આપણે થોડું જોઈ લઈએ. દરબારી મેં પ્રત્યક્ષ તેહી શરણ સે જો સુખ પાવત સન, સો નિર્ગુણ સુખ કહત હે સબ વિધિ અચલ અનંત, સબ વિધિ અચલ અનંત. મેં પ્રત્યક્ષ તેહી શરણ સે જો સુખ પાવત સન. એટલા સરસ સ્વામીના શબ્દો છે, બધા ભક્તો ગાઈ લો. સુખ કહત હે સબ વિધિ અચલયનમ. સ્વામી કહે છે ભગવાનને પ્રગટ જાણી, પ્રત્યક્ષ જાણી, ભગવાનને સાક્ષાત જાણી. આ સુખ કેવું છે? છેલ્લા બે શબ્દ તમને બધાને યાદ રહેશે, અચળ અને અનંત. સમજાય છે? મેં પ્રત્યક્ષ તેહી શરણ સે જો સુખ પાવત સન, સો નિર્ગુણ સુખ કહત હે સબ વિધિ અચલ અનંત, સબ વિધિ અચલ અનંત. મેં પ્રત્યક્ષ તેહી શરણ સે જો સુખ પાવત સન. સબ ગાઈએ, આટલા બધા ભક્તો બેઠા છો. સો નિર્ગુણ સુખ કહત સે સબ વિધિ અચલ અનંત. સબ વિધિ અચલ. સ્વામીના શબ્દો કેટલા સરસ છે. ભગવાનને પ્રત્યક્ષ જાણી, ભગવાનની શરણ એટલે કે શરણાગતિ, આશરો કરીને જે સુખ થાય છે એ સુખ નિર્ગુણ છે. અને આવું જે નિર્ગુણ સુખ એ અચળ છે, ચડાઈમાં નથી થતું, અપડાઉન એમાં નથી જોવા મળતા, અને અનંત છે, એનો ક્યારેય અંત નથી થતો. જગતના બધા સુખ કેવા છે? તમને લાડુ ગમે એટલા ભાવે છે. હમણાં પૂજ્યપાદ ગુરુજીએ ત્યાં મેકનમાં ચૂરમાન લાડુની રસોઈ કરી, ખબર છે ને? એક દી સાંજે મેં બેઠા હતા અને ચર્ચા ચાલતી હતી કે હવે ચૂરમાન લાડુની રસોઈ આપીએ. હરિભક્તો કહેતા હતા, એક બે ભક્તો. ત્યાં બીજા ભગત મોટા ઉદાસ થઈ ગયો. મેં પૂછ્યું, ભગત કેમ ઢીલા પડી ગયા? મને કે સ્વામી લાડવાની રસોઈ નહીં, હવે તો પીઝાની રસોઈ જોઈએ. હેલો, કોઈકને લાડુમાં સુખ લાગે છે તો કોઈકને, ચાલો લાડુ ભાવતા હોય તોય શું, પીઝા ભાવતા હોય તોય શું, અને ખીચડી ભાવતી હોય તોય. પણ તમને લાડુ પહેલો આપે, બીજો આપે, ત્રીજો આપે,
પાંચમો આપે, સાતમો આપે. કદાચ તમારી બહુ સારી કેપેસિટી હોય તો 5, 7, 8 સુધી તમે ઝીલો, પણ 9મો 10મો આપે ને, જે અમૃત જેવો લાડુ લાગતો હતો ને, એ 10મા લાડુ કેવો લાગે? ઝેર જેવો. અને કદાચ વધારે આપે ને, 11મો 12મો પરાણે ખવડાવે ને, એ તમારા માટે ખરેખર ઝેર જેવો બને, ઉબકા થાય, ઉલટી થાય, હેરાન પણ કરી નાખે. જગતના દરેક સુખ કેવા છે? ડિક્રીઝિંગ લેવલ ઉપર, ઉતરતા ક્રમથી છે, અચળ નથી, ચલાયમાન છે. થોડી વાર સારું લાગે, પાછું કેવું લાગે? ચલાયમાન થઈ જાય. પાછા અનંત નથી. થોડી વાર સુખ લાગે તો થોડી વાર પછી કેવું લાગે? હમણાં આ હોલમાં એકદમ ફૂલ એર કન્ડિશન ચાલુ કરી દે, બહુ સારું લાગે, પણ અડધો કલાક થાય તો આ પેલી લાઈન વાળા બધા દાદા ભગતને ઠપકો આપવા આવશે, એ ભગત બંધ કરો, આટલું બધું ઠંડુ હોય. કારણ શું? તમે આ મંદિરની અંદર બેઠા છો, ઠંડી લાગે, જેકેટ પહેરી લો, સારું લાગે, પણ એ જ જેકેટ તમે બહાર પહેરીને જશો તો? આ જગતના દરેક સુખ એવા છે, ચડાયમાન છે, અને એક દિવસે અંત થાય છે. પણ એક ભગવાન સંબંધી સુખ એવું છે જે અચળ છે અને અનંત છે. ગુરુદેવ મુક્તાનંદ સ્વામી આપણે જાણીએ છીએ, મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી બંને સંતો ને બાવાજી પકડે છે, પૂરી દે છે, અને નાક કાન કાપવા માટે છરો ઘસે છે. ભગવાન સંબંધી સુખ કેવું છે? છરો ઘસે છે. ભગવાનની મૂર્તિમાં રસ બસ એવા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી તો ભગવાનની મૂર્તિમાં સ્થિર છે. બ્રહ્માનંદ સ્વામી અકળાયા છે. બાવાજી છરો ઘસતા જાય ને બોલતા જાય કે સ્વામિનારાયણના મુંડિયા માણ હાથમાં આવ્યા છે ને, આજે નાક અને કાન કાપી લઉં. તમે વિચારો, આપણને કોઈ પકડ્યા હોય અને નાક કાન કાપવા તૈયાર થાય, ધીરજ રહે ખરી? બોલો તો ખરા, જોરથી બોલો. અરે એની ક્યાં વાત કરો, આપણી કંપનીમાં 5 માણસને લોક મળ્યો હોય ને તો આપણી ધીરજ ખૂટી જાય છે. અત્યારે થાય છે એવું. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં સ્વામીએ અદ્ભુત એક વાત કરી. સ્વામી કહે, ખરે ટાઈમે ધીરજ રહેતી નથી. તે ઘણાને એવું છે કે કોકને જ ખરા ટાઈમે ધીરજ રહે, બાકી એકવાર ધીરજ છૂટી જાય, અડધું કામ પૂરું થાય પછી યાદ આવે ધીરજ રાખી હોત તો સારું હતું. ઘણાને આખું કામ પૂરું થઈ જાય પછી યાદ આવે ધીરજ રાખી હોત તો સારું હતું. પછી સ્વામીએ ઉદાહરણ આપ્યું, ઉત્તમ ઉદાહરણ. એક ગુરુદેવ મુક્તાનંદ સ્વામી, એક પૂજ્ય મુક્તાનંદ સ્વામી એવા છે, કોઈ હરિભક્ત આવે, વાત કરે, એની વાત સાંભળે, અને એની વાત સાંભળ્યા પછી સ્વામીને યોગ્ય લાગે તો જવાબ આપે, અને યોગ્ય ન લાગે તો આંખ બંધ કરીને સ્વામી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા લાગે. આવી ખરી ધીરજ તો મુક્તાનંદ સ્વામીના જીવનમાં જોવા મળે. વિચાર તો કરો, આવા સંત. કહેવાય છે ને, મેરુ ડગે પણ જેના મનડા ન ડગે, હિમાલય હલે પણ જેનું હૃદય ન હલે, એવા સંત એટલે ગુરુદેવ મુક્તાનંદ સ્વામી છે. એટલા માટે તો મહારાજ કહે, આવા સંતને યાદ કરે તો કામ ક્રોધાદિકના તરંગ શાંત થઈ જાય. છરો ઘસે છે, માણ આજે હાથમાં આવ્યા છે, નાક કાન કાપી લો. અને બ્રહ્માનંદ સ્વામી થોડા અકળાયા, સ્વામીને વિનંતી કરી, સ્વામી આપણા નાક કાન કાપશે, મારી હાજરીમાં તમને લોહી લુહાણ કરશે, સ્વામી આજનો દિવસ છૂટ આપો, દયા કરો. શેની છૂટ? બ્રહ્માનંદ સ્વામી પણ બ્રહ્માનંદ સ્વામી છે, એક આપણને સમજાવવા માટેનું ચરિત્ર છે. પણ વહાલા ભક્તો, ત્યારે ગુરુદેવ મુક્તાનંદ સ્વામી જે જવાબ આપ્યો છે ને, પરમાત્માના સુખમાં જેની દ્રષ્ટિ પહોંચી હોય, ભગવદ્ ગીતા એમ કહે છે, યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેણ ગુરુણાપી વિચાલ્યતે. ગમે એવું દુઃખ આવે, ગમે તેવું સુખ આવે, એ ક્યારેય ચડાયમાન ન થાય. મેં વારંવાર વાત કરી, આ કથા છે ને થોડી ગહન છે, ગંભીર છે, એટલા માટે કે આમાં દ્રષ્ટાંત ચરિત્ર પ્રસંગ નથી, ફક્ત ને ફક્ત આપણા અંતઃકરણમાં ચાલતા વિચારને આપણે ઓળખવાના છે. એમાં ખોટો વિચાર હોય એને ડિલીટ કરવાનો છે. તમે કરો છો? મોબાઈલમાં બધા 3 જ કામ કરે, કાં ડિલીટ કરે, કાં ફોરવર્ડ કરે, અને કાં સેવ કરે. ખોટો વિચાર છે ડિલીટ કરો.
અને સાચો વિચાર છે ને તેને સેવ કરો, એનો સહારો લો. આ ગ્રંથ પૂરો થઈ રહ્યો છે. પૂર્ણાહુતિના પદની અંદર 30મું પદ આપણે આજે શરૂ કરી લઈએ. થોડું પૂર્ણાહુતિના શબ્દો છે બધા. ઉદ્ધવ દ્રવ્યસો આહાર અનુપા, દેશ કહ્યો સો સ્થાનક રૂપા, ફલ જો કહ્યો સુખ રૂપ માનો, ગુણ અનુવૃત્તિ કાલકુ જાનો, દેવાદિક બલ વૃદ્ધિ જોઈ, ગુણ અનુસારી કાલ સે હોઈ, જ્ઞાન જો કેવલ્યાદિક મરમા, કર્મ જો મોય સમર્પત કર્મા. સ્વામી કહે છે આ ગ્રંથની અંદર 11 વસ્તુ અત્યાર સુધી મેં ગણાવી છે. બધા બોલજો દ્રવ્ય, જોરથી બોલજો દ્રવ્ય, દેશ, કાળ, ફળ, જ્ઞાન, કર્મ, કર્તા, શ્રદ્ધા, અવસ્થા, આકૃતિ, નિષ્ઠા. મેઘ. દ્રવ્યમ દેશ ફલમ કાલો, જ્ઞાનમ કર્મ ચ કારક, શ્રદ્ધાવસ્થા કૃતિર્નિષ્ઠા, નિર્ગુણ ત્રૈગુણ્ય સર્વ એવ હિ. આ પદમાં સ્વામી એમ કહે છે આ સંસારમાં જે કંઈ વસ્તુ દેખાય છે ને, આ બધી વસ્તુની અંદર ફક્ત ને ફક્ત આ 3 ગુણનું જ સામ્રાજ્ય છે. આપણે એમ કહીએ છીએ આ જગત માયાથી બન્યું છે. માયા ક્યાં છે? કોણે જોઈ? ચાલો આપણે એક્ઝામ્પલ લઈએ. કોઈને ઊભા કરીશું. દ્રવ્ય, દ્રવ્ય એટલે પદાર્થ. પ્રવીણભાઈ તમે ઊભા થાવ, કોઈ પણ એક દ્રવ્યનું નામ બોલો. ચાલો ફટોફટ ઊભા થાવ, સ્પીડમાં બોલો. એક માઇક આપજો દોડીને, સનીભત કોડલેસ આપજો. વાલા ભક્તો, આ ગ્રંથ ગહન છે. દરેક જગ્યાએ દરેક વસ્તુ, કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ દેશ, કોઈ પણ ફળ, કોઈ પણ કાળ, એમાં 3 વસ્તુ રહી છે. આપણી અંદર રહી છે એમ નહીં, દરેક વસ્તુમાં રહી છે. અનાજ. અનાજ ને ચાલો, અનાજ છે એ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસ અને તામસ. કેવી રીતે કોઈ કહેશે? હવે સનીબત્યમાં એક પ્રકાર. ચાલો હું કહી દઉં. અનાજ પવિત્ર છે, સાફ કરેલું છે, પવિત્ર રીતે આવેલું છે. એ અનાજ, એમાંથી રસોઈ આપણે બનાવી છે, ભગવાનને ધરાવેલી છે, એ નિર્ગુણ રસોઈ થઈ. આગળ વાત આવી ગઈ. એ જ અનાજ હોટલમાં બીજે ત્રીજે વપરાય છે, ચટાકેદાર, મસાલેદાર, અતિ તીખું, અતિ તમતમતું છે. બરાબર ભોજન તે કેવું છે? થોડું જોરથી બોલો, બધાને ખબર પડી ગઈ. એ જ અનાજ સડેલું છે, વાસી છે, ઉતરી ગયેલું છે. બરાબર. અને એમાંથી જે રસોઈ તૈયાર થઈ કેવી છે? તમોગુણી. એ જ અનાજ કોઈક સારા માણસના, સજ્જનના ઘરે છે, શુદ્ધ રીતે બનાવી છે રસોઈ, પણ ભગવાનને નથી ધરાવી, તો કેવું છે? સાત્વિક. સડેલું છે, જૂનું છે, તો તમોગુણી છે. ચટાકેદાર, મસાલેદાર છે, પણ અપવિત્ર રીતે, અપવિત્ર માણસો દ્વારા બનાવવામાં આવ્યું છે, રજોગુણી છે. શુદ્ધ છે, સારી રીતે બનાવ્યું છે, ગાળી ચાલીને કર્યું છે, પણ ભગવાનનો સંબંધ નથી એને. ફક્ત એક હાઇજીન તરીકે. અમેરિકામાં તમને ખબર છે ચોખ્ખાઈનો બહુ મહિમા છે. એક પવિત્રતા, ચોખ્ખાઈ રાખવા માટે, હેલ્થને સાચવવા માટે બહુ એમાં નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સાત્વિક ચોક્કસ છે, નિર્ગુણ નથી. પવિત્રતા છે અને પ્રગટ પ્રભુને ધરાવી પ્રસાદ રૂપ બનાવવામાં આવ્યો છે. અને એ પ્રસાદ તમને મળે છે ને, તો એ ભોજન, એ અનાજ, એ આહાર નિર્ગુણ બની જાય છે. અને નિર્ગુણ એવો આહાર જે સ્વીકારે છે ને, એ જીવ પણ નિર્ગુણ બને છે, એના વિચાર નિર્ગુણ બને છે. અને વિચાર જ્યારે નિર્ગુણ બને ને, ત્યારે આત્મા પરમાત્માના સંબંધ માટે સક્ષમ બને છે. સ્વામી બહુ સરસ આ બધી વસ્તુ સમજાવે છે. દ્રવ્ય હોય, કર્મ પણ 3 પ્રકારના છે. કોઈ હિંસા કરે છે, તમોગુણ છે. વિષયનું ચિંતન કરે છે, રજોગુણ છે. આપણે બેઠા બેઠા કથા સાંભળીએ છીએ, આ સત્વગુણ છે. પણ આ કથા સાંભળતા સાંભળતા ઠાકોરજી મહારાજનો આપણને અખંડ સંબંધ હોય, ઠાકોરજી મહારાજ આપણા હૃદયમાં છે, એનું સ્મરણ હોય ને કથા સાંભળીએ, તો આ કર્મ કેવું બની જાય? નિર્ગુણ બની જાય. કેવું બની જાય? પાણી એનું એ જ છે, તમે જાણો છો. પણ એ જ પાણી એને ફ્રીજમાં મૂકી દો, એ જામી જાય, તો એનું નામ શું પડશે? બરફ. પાણીનો મૂળ સ્વભાવ છે તરલ, દ્રવત્વ. એ સ્થિર ન રહી શકે, વહેજ કરે.
કોઈ આકારમાં બંધાય નહીં. જેમાં તમે નાખો જેવો આકાર મળે એવા આકારમાં એ ઢળી પડે. પરંતુ એ જ પાણી બરફ બને, આકાર આવે છે કે નહીં, સ્થિર થાય છે કે નહીં? પાણી એની બીજી અવસ્થા છે બરફ. એ જ પાણીને ઉકાળવામાં આવે, ગરમ કરવામાં આવે, જે પાણી અધોશીલ હંમેશા નીચે જવાની ગતિવાળું છે, નીચે તરફ જ ગતિ કરે છે. પાણી ગમે ત્યાં તમે નાખશો ક્યાં જશે? થોડું જોરથી બોલો. આપણે સમજવાની કથા છે. પાણીનો મૂળ સ્વભાવ છે અધોગતિ, નીચે જવા તરફની જ ગતિ પસંદ કરે છે. એને ઉકાળવામાં આવે, ગરમ કરવામાં આવે, એમાંથી વેપર વરાળ બને તો ક્યાં જશે પાણી? વાલા ભક્તો, જીવ પ્રાણી માત્રનો સ્વભાવ માયા તરફ ઢળવાનો જ છે. જ્યાં ઢળાવ છે ત્યાં જ ઢળે છે. માયિક જીવ માયામાં જ ખેંચાય છે. પણ આપણે મહારાજમાં ખેંચાવું હોય ને તો આ નિર્ગુણ સ્થિતિ, ભગવાનના સંબંધની સ્થિતિનો અનુભવ કરશું ને તો આપણું સહજ સ્વભાવ આ ભગવાન તરફનું ખેંચાણ વધી જશે. આટલું આપણે કરવાનું છે બસ. કોઈ પણ પરિસ્થિતિમાં ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને પકડ્યા છે, બાંધ્યા છે, પૂરી દીધા છે અને નાક કાન કાપવા માટે તૈયારી કરે છે. અને ત્યારે સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને ધીરજ આપતા એમ કહ્યું, સ્વામી ધીરજ રાખો. પાછલા કેટલા જન્મમાં સ્ત્રી, પુત્ર, કલત્ર માટે આપણે નાક કાન કપાવ્યા હશે. આ જન્મે આપણને ભગવાન માટે નાક કાન કપાવવાનું મળ્યું છે. આપણા કેટલા મોટા ભાગ્ય છે. વિચાર તો કરો, કેવી સ્વામીની સમજણ હે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, પણ સ્વામી આ નાક કાન કાપે, આમાં ભગવાન માટે શું થયું? અને સ્વામી શું જવાબ આપે છે? સ્વામી કહે, બ્રહ્મ મુનિ કેમ ભૂલી ગયા? આપણે કેટલી વાર સાંભળ્યું છે, જાણ્યું છે કે ભગવાનની મરજી વિના સૂકું પાંદ પણ હલવાને સમર્થ નથી. તો આ નાક કાન આપણા કપાઈ છે ને, એ બાવો તો નિમિત્ત છે. અંતે કરતા હરતા મહારાજ છે. મહારાજની ઈચ્છાથી જ થાય છે. માટે આમાં પણ આપણે રાજી રહેવું જોઈએ. વિચાર તો કરો, આ સાચી સમજણ આવા ગ્રંથોમાંથી મળે છે. સ્વામી આ બધી વાત સમજાવે છે. કારક કર્મ કો કરણ હારા, શ્રદ્ધા આધ્યાત્મિક આદિ ઉદારા. કારક કર્મ કો તાળી પાડીને સ્વામી કહે છે, કારક કરનારો, કર્મ, શ્રદ્ધા, આ બધી જ વસ્તુ ત્રણ પ્રકારની છે. જાગ્રત આદિ અવસ્થા જે હા, જાગ્રત આદિ અવસ્થા જે હા, દેવાદિક આકાર હે તે હા, દેવાદિક આકાર હે તે હા, દેવાદિક આકાર હે તે હા. વહાલા ભક્તો, સ્વામી આ ગ્રંથના ઉપસંહારમાં આ વસ્તુ સમજાવે છે. કોઈ પણ કર્મ એના ત્રણ પ્રકાર છે. કર્મને કરનાર કર્તા, કરનાર વ્યક્તિ એ પણ ત્રણ પ્રકારના છે. આપણે કર્મ કરવા જઈએ, આપણને ભગવાન યાદ આવે, ભગવાનનું અનુસંધાન રાખીને કર્મ કરીએ છીએ તો યાદ રાખો, આપણું એ કર્મ સાત્વિક છે, નિર્ગુણ છે. આ 11 વસ્તુ યાદ રાખજો વાલા. 11 વસ્તુ તો ખાલી નિમિત્ત છે. દરેક વસ્તુ સાંભળો. 31મા પદમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે, સ્વામી આ ગ્રંથમાં લખે છે, ત્રિગુણાત્મક સો सब ही कहावे, गुण से पार को रहन न पावे. त्रिगुणात्मक सो सब ही कहावे, गुण को पार को रहन न पावे. त्रिगुणात्मक सो सब ही कहावे, त्रिगुणात्मक सो सब ही कहावे, गुण के पार को रहन न पावे. गुण को पार को रहन न पावे.
उद्धव बोत कहे कहाँ होना, उद्धव बोत कहे कहा होना, मृत्यु लोक मही जो कछु जोना, मृत्यु लोक माही जो कछु होना, मृत्यु लोक मही जो कछु जोना, मृत्यु लोक माही जो कछु जोना। આ સંસારમાં જે કંઈ વસ્તુ દેખાય છે, જે કોઈ વ્યક્તિ દેખાય છે અને જે કંઈ વાત દેખાય છે, કોઈ બોલી ગયો, એના શબ્દમાં મીઠાશ બહુ છે પણ પેટમાં કપટ છે, સમજો એ રજોગુણ છે. કોઈ આક્રોશમાં ગમે તેમ બોલી ગયો તો એ વાણી તામસી વાણી છે, અપમાન કરી નાખ્યું, અનાદર કરી નાખ્યો. બહુ સારી વાણી કોઈ બોલે છે, તમને આનંદ થાય એવી વાણી, એ સાત્વિક વાણી છે. પણ કોઈક વાણી એવી બોલે છે, એનું ચિત્ત પણ ભગવાનમાં ચોટ્યું છે અને તમને પણ ભગવાનમાં ચોંટાડે છે, તો નિર્ગુણ વાણી છે. અને વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી છીએ. પૂજ્યપાદ ગુરુજી કથા ગંગા વહાવતા હોઈને આપણને આવી નિર્ગુણ વાતોનો રોજ અનુભવ થાય છે. ભગવાનની કૃપા છે. બોલનારા તો ઘણા બધા છે. આ જગતમાં જેટલા માણસોને ભગવાને જીભ આપી છે ને, બધા બોલી જાણે છે. પણ શબ્દમાં કોઈક શબ્દ તામસ છે, કોઈક શબ્દ રાજસ છે, કોઈક શબ્દ સાત્વિક છે, કોઈક જ શબ્દ નિર્ગુણ છે. ચાલો આપણે નિર્ગુણ સુધી કદાચ ન પહોંચી શકીએ, પણ આજે આ કથા સાંભળ્યા પછી એક સંકલ્પ કરીશું કે અમે સાત્વિક વાણી બોલીશું. કોઈકના અંતરને સાતા આપે, શીતળતા આપે એવું બોલીશું. એટલું તો કરી શકીએ ને, કે ના કરી શકીએ? બહુ સારું છે. આપણા લોયાધામ પરિવારના ભક્તો કથા વાર્તા સાંભળે છે, યુવા સભામાં સંતો વારંવાર ટકોર કરે છે, એટલે બહુ સરસ મીઠી વાણી બધા ભક્તો વાપરે છે. તાળીઓથી વધાવીએ. પણ ઘણીક વાર આપણે જોતા હોઈએ, સાંભળતા હોઈએ, એટલે એવું લાગે, ઘણા બે જણા ભેગા થાય ને વાતો કરતા હોય ને, તો આપણને એવું લાગે વાતો કરે છે કે ઝઘડો કરે, ખબર ન પડે. હા, અને ખાસ આવું જોવા ક્યાં મળે કહી દઉં? કેશો તમે કોઈ? કિચનમાં તપેલા પણ ગરમ હોય, ચૂલા પણ ગરમ હોય, માણસના મગજ પણ, અને પછી જે બોમ્બ ફૂટે ને બધા. પણ તેમ છતાં ન્યૂજર્સી મંદિરમાં સેવા કરનારા જે કોઈ પુરુષ ભક્તો છે, બહેનો ભક્તો છે, ને તાળીઓથી વધાવો કે બહુ સારું આપણે જોઈએ છીએ, બહુ સારું દ્રશ્ય જોઈએ છીએ. કથા ગંગા ભાગ 117માં તમે પ્રસંગ સાંભળ્યો હશે. પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી છે. એક જગ્યાએ મૂર્તિ પ્રતિષ્ઠા હતી અને રસોડામાં રસોઈ થતી હતી. મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ છે, રસોડામાં રસોઈ ચાલે છે અને ખબર નહીં બોલા ચાલી થઈ. પેલા બોલા ચાલી થઈ, એમાંથી રકજગ થઈ. અને રસોડામાં શું હોય જૂના સમયમાં તમને ખબર છે, લાકડા, મોટા મોટા લાકડા, સળગતા સળગતા લાકડા હાથમાં લીધા. બોલો, કોઈ કે વેલણ લીધા, કોઈ કે તવેથા, જે હાથમાં આવ્યું તે. રસોડામાં મહાયુદ્ધ શરૂ થયું. પૂજ્યપાદ ગુરુજીએ આંખથી જોઈ લે આ ઘટના આપણને વાત કરી. અમે સંતો પણ નાના હતા. કેટલી વખત એક ગામમાં મેં સભા કરવા ગયા. સભામાં લગભગ થોડા ઘણા ભક્તો બેઠા હશે. સભા શરૂ થઈ ગઈ. નવું ગામ, નવા ગામમાં અમારી નાની ઉંમર મેં સભા કરવા ગયા. સભા પણ બહુ સરસ થઈ. સભા પૂરી થઈ પછી ભક્તોનો પરિચય લેતા હતા, કહેતા હતા કે આટલું સરસ ગામમાં મંદિર છે, નર્મદાજીના કિનારે આટલું સરસ મજાનું ગામ, આવું સરસ મંદિર. તો ભક્તો મંદિરમાં રોજ આવો, સભા થાય તો બહુ સારું લાગે. અમે સંતો પણ અહીંયા 4-5 દિવસ રહેવાના છીએ. એમાં 2-3 વડીલ ભક્તો હશે, એકાબીજા ઉપર આક્ષેપ નાખ, મારે તો સ્વામી આવું છે, આ બરાબર ધ્યાન નથી આપતા, આવવા નથી દેતા, બીજાને લાવવા નથી દેતા. બોલા ચાલી થઈ એમ નહીં, ઊભા થઈ ગયા ને એકાબીજાના કાઠલા ઝાલીને જે મારી ચાલુ થઈ ગઈ ને. આપણને એમ લાગે ભગવાનનું મંદિર છે, સામે સંતો બેઠા છે, ભગવાનની વાતો કરીએ છીએ અને કામ શું કરીએ છીએ આપણે? થોડું બોલો તો ખરા. ભગવાનના મંદિરમાં તમે હૃદયથી આવો તો ઝઘડો થાય? હા કે ના તો બોલો. ક્યાં ખામી રહી ગઈ? ભગવાનનું મંદિર નિર્ગુણ છે, સંત નિર્ગુણ છે, પણ એ નિર્ગુણ મંદિર, નિર્ગુણ સંત, એનો હૃદયથી નિર્ગુણ ભાવે સંબંધ કરીએ તો જ કામ થાય, બાકી ન થાય. જુઓ, આખા ગ્રંથનું નામ શું છે? બધા બોલો.
જોરથી બોલો, હજી જોરથી બોલો. વાલા ભક્તો, આ ગ્રંથ શા માટે સમજવા જેવો છે? વચનામૃત વરતાલનું 18મું. બતાવજો અહીંયા. શ્રીજી મહારાજના પ્રસાદીના શબ્દો છે. નંદ સંતોએ એટલા બધા ગ્રંથો લખ્યા છે, એટલા બધા ગ્રંથો, પરંતુ એક જ એવો ગ્રંથ છે નંદ સંતોનો લખેલો કે જેને વચનામૃતમાં મહારાજે યાદ કર્યો છે, ઉલ્લેખ કર્યો છે. એ ગ્રંથ છે ગુણ વિભાગ. તાળીઓથી વધાવો, એટલી તાળીઓથી વધાવો. આ એક શ્રીજી મહારાજ નંદ સંતો અને શાસ્ત્રો દ્વારા બહુ ગહનમાં ગહન ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે. આપણું તન મંદિરમાં આવશે એનાથી કામ નહીં થાય, મનને પણ મંદિરમાં લાવવું પડશે. મહારાજના પ્રસાદીના શબ્દો. એ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે ગુણ વિભાગના અધ્યાયમાં કહ્યું છે. જે ગુણ વિભાગનો અધ્યાય એટલે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ 25મો અધ્યાય, અને એ જ ગુણ વિભાગનો અધ્યાય એના ઉપરથી સ્વામીએ ગ્રંથ લખ્યો. એનું નામ પડ્યું ગુણ વિભાગ. અને ભગવાન શ્રીહરિની આજ્ઞાથી આ ગ્રંથ લખાયો છે. એ પણ તાળીઓથી વધાવવા કેટલો દિવ્ય ગ્રંથ છે. આખા ગ્રંથનો સાર સ્વયં શ્રીજી મહારાજ કહે છે. કોણ કહે છે? થોડું જોરથી બોલો. આ ગ્રંથ થોડા દિવસમાં પૂરો થઈ જશે. કદાચ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીએ સ્વામીના પ્રાગટ્યના 268 વર્ષ થઈ રહ્યા છે. બરાબર? 259મું વર્ષ ચાલે છે. હમણાં થશે જાન્યુઆરીમાં. 259મું વર્ષ ચાલે છે. સ્વામી આટલો સરસ ગ્રંથ લખ્યો, પણ આ ગ્રંથની આવી રીતે એક એક શબ્દ સાથે જાહેરમાં કથા કદાચ અમારા સંતોની જાણ પ્રમાણે પહેલી વખત થઈ હશે. બરાબર? ઠાકોરજી મહારાજને એટલી તાળીઓથી વધાવીએ, ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને એટલી તાળીઓથી વધાવીએ. હમણાં 2 દિવસ પહેલા અમે બધા સંતો બેઠા હતા. પૂજ્ય નિષ્કામ સ્વામી હતા, બધા સંતો હતા. આધારાનંદ સ્વામીના કીર્તનો 51 હમણાં આપણે ગાયા. લગભગ બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો, પ્રેમાનંદ સ્વામીના કીર્તનો, મુક્તાનંદ સ્વામીના કીર્તનો, દેવાનંદ સ્વામીના કીર્તનો, નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનો, આ બધા જાણીતા છે. આધારાનંદ સ્વામીનું એક પણ કીર્તન લગભગ જાણીતું નથી. છે મને ભૂપાદાદાએ પણ વાત કરી તે દિવસે. 51 કીર્તન આપણે ગાયા. એટલા સરસ મજાના કીર્તનો, ભક્તિભાવથી પૂર્ણ, ઉપદેશથી પૂર્ણ, ભગવાનનો સંબંધ કરાવી દે એવા, શાસ્ત્રી વાતોનો અર્ક જેમાં સમાયો છે એવા સરસ મજાના કીર્તનો આપણે ગાયા. એટલો આનંદ આવ્યો. કીર્તનના શબ્દો તમે વિચારો, આધારાનંદ સ્વામીએ 200 વર્ષ પહેલા આટલા કીર્તનો લખ્યા હશે. આજે પહેલી વાર લોયાધામમાં ગવાયા ત્યારે સ્વામી કેટલા રાજી થતા હશે, કેટલા રાજી થતા હશે. પૂજ્યપાદ ગુરુજી અનેક વાર કહે, શ્રીજી મહારાજે આપણને બહુ મોટી 2 સેવા સોંપી છે. એક લોયાધામની સેવા સોંપી છે, એને ધામ ભગવાને બનાવ્યું છે. શ્રીજી મહારાજે ત્યાં શાકોત્સવ કર્યો, વચનામૃત વહાવ્યા, ત્યારથી ધામ બની ગયું. પણ 200 વર્ષથી એની સેવા બાકી હતી, અને આપણે ભાગ્યશાળી છીએ એ લોયાધામની સેવા મહારાજે આપણને આપી. હે, એના કરતા વિશેષ બીજી વાત, સત્સંગની માં હતા, સર્વોપરી સંત હતા, 500 પરમહંસની માળાના મેરુ હતા. તેમ છતાં એ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી પોતાનું આખું અસ્તિત્વ ઉગાડી નાખ્યું આ સત્સંગના વિકાસ માટે. પોતાના અસ્તિત્વને પાયામાં ધરબાવી દીધું આ સત્સંગની ઇમારતને ઊંચી કરવા માટે. અને આજે 268 વર્ષ પછી આપણને મહારાજે સૌથી મોટી સેવા આપી છે આ મુક્તાનંદી પરંપરાની સેવા કરવા માટે. હે, આપણે ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના, આધારાનંદ સ્વામીના, આપણી ગુરુ પરંપરા નંદ સંતોએ જે ગ્રંથો લખ્યા છે, કીર્તનો લખ્યા છે, જે શાસ્ત્રો લખ્યા છે, આજે 259 વર્ષ પછી આવો ગ્રંથ પહેલી વાર જાહેરમાં એક એક શબ્દ સાથે આવી રીતે ચિંતન મનન સાથે વંચાયો હશે, કથામાં વપરાયો હશે. આ પણ સ્વામીશ્રીની કૃપા, ઠાકોરજી મહારાજની કૃપા, વહાલા ગુરુજીની કૃપાને તાળીઓથી વધાવીએ. પણ આ પાક્કું એટલા માટે કરાવું છું, થાય શું અત્યારે, હમણાં અમે છે ને 2 વીક કે 3 વીક થયા છોકરાઓ સાથે બેઠા હતા, નાના છોકરાઓ બધા હતા. એટલે મેં પૂછ્યું નીચે શું જેમાં, તે બધા છોકરા માથું ખંજવાળવા લાગ્યા. બોલો, એને યાદ નહોતું, માંડ યાદ આવ્યું નીચે શું જેમાં. મને એટલું બધું આશ્ચર્ય થયું કે આ છોકરાને જમવાનું જો ભૂલાઈ જશે તો ભગવાન કેમ ના યાદ રહેશે.
આજનો માણસ એટલો બધો વિચલિત થયો છે, વિક્ષિપ્ત બન્યો છે, એને આજે કોઈક સારી વાત સમજાવીને કામ છે. એમાં પણ અધૂરામાં પૂરું શું આવી ગયું હોય બધા પાસે? બધા બોલ્યા. શું આવી ગયો? આખો ગ્રંથ, એનો ટૂંકો સાર આ વચનામૃત વડતાલનું 18મું. બધા યાદ રાખજો. મહારાજના શબ્દો જુઓ. શું બોલે છે મહારાજ? બતાવજો. અને એ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે ગુણ વિભાગના અધ્યાયમાં કહ્યું છે જે હું નિર્ગુણ છું અને મારા સંબંધને જે પામે છે તે પણ નિર્ગુણ થાય છે. આખા ગ્રંથનો સાર આટલો જ છે. બધા બોલો, હું નિર્ગુણ છું. મારા સંબંધને જે પામે તે પણ નિર્ગુણ થાય છે. આ વાત સમજાવવા માટે શ્રીજી મહારાજ બીજી વાત કરે છે. આ જ વચનામૃતમાં તમે જુઓ, આખા ગ્રંથનો સારામાં આવી ગયો. માટે હવે બધા બોલજો, કામ ભાવ, જોરથી બોલો, કામ ભાવ, દ્વેષ ભાવ, ભય ભાવ, સંબંધ ભાવ, સ્નેહ ભાવ. હમણાં પૂજ્યપાદ ગુરુજીએ કથા ગંગામાં ગયા શનિવારે વાત કરી હતી. કોઈ પણ પ્રવૃત્તિ જીવ કરે છે ને, કા આજ્ઞાએ કરીને કરે છે અને કા આસક્તિએ કરીને કરે છે. વાત સાચી ખોટી? પ્રવૃત્તિ માટે આ બે પરિબળ છે. શાસ્ત્રો એમ કહે છે કોઈ પણ કર્મ કરે છે એમાં 5 પ્રકારના ભાવ છે. કામ ભાવ, કામ, વાસના, આસક્તિ. પહેલા નંબરે એ હોય છે. બીજા નંબરે ભય. કા શું હોય છે? થોડું બોલો તો ખરા બધા. સ્કૂલમાં ચાલુ ક્લાસમાં અચાનક ટીચરે જોયું એક છોકરો ઊંઘે છે. ઊભો કર્યો, એ ઊંઘે છે. પણ લગભગ ઊંઘનારો છોકરો શું કહે? બધા બોલ્યા. શું કહે? ના પાડે. ખબર છે ને તમને? ઊંઘનારો છોકરો હંમેશા ના પાડે, હું ઊંઘતો નથી. બરાબર? ટીચર કે ખરેખર ઊંઘતો નથી ઊંઘતો. ચાલ મને કે તારા પપ્પા શું કરે છે? અચાનક શિક્ષકે જુદો પ્રશ્ન પૂછી દીધો. બોર્ડ પર તો લખ્યું હોય, ખબર પડી જાય વાંચે એટલે. તારા પપ્પા શું કરે છે? પણ છોકરો એટલો ચકોર ને, એને કીધું મારા મમ્મી કે એ જ કરે, બીજું કંઈ ના કરે. કેટલો શોર્ટ એન્ડ સ્વીટ જવાબ. કયો ભાવ? ભય ભાવ. કયો ભાવ? વર્ષો પહેલા એક સાધુ થવા માટે છોકરો આવ્યો અને બહુ મુમુક્ષુ સારો છોકરો સાધુ થવા માટે ભાગીને આવ્યો હતો. એના પપ્પા 4-5 દિવસે શોધતા ગુરુજી સુધી આવ્યા. સવારના પોરમાં ગુરુજીના દર્શન કર્યા અને ગમે તેમ બેફામ બોલવા લાગ્યા. તમે આમ બધાના દીકરા લઈ જાઓ છો, આમ બધાને સાધુ કરી દો, દુનિયા કેમ ચાલશે, બધું કહેવા લાગ્યા. ગુરુજી કે જો આ તમારો દીકરો બેઠો છે, અમે કંઈ લીધો નથી એને, તમે સમજાવો, લઈ જાઓ, તમારો દીકરો છે, અમે ક્યાં લઈ ગયા છીએ, ક્યાં છુપાવી દીધો છે. પણ બોલતા શાંત નહોતા થતા. ત્યારે ગુરુજી હસતા હસતા એ વારે વારે શું કે, મારે ક્યાં એને જીકવો છે, એની મા પાછળ પડી એટલે લેવા આવ્યો છું હું તો. પાછા આમ બોલે. ત્યારે ગુરુજી હસતા હસતા એટલું કીધું કે તમે અમારી સામે આટલી મોટી મોટી આંખો કાઢો છો, ડોળા કાઢો છો, તો ત્યાં થોડા ડોળા કાઢો ને. ત્યારે એને શું કીધું ખબર? આ સાંભળેલું કહું છું, સ્વામીજી ત્યાં અમારું કશું ચાલે એના કરતા મોટા ડોળા છે. લો, કયો ભાવ? કામ ભાવ, દ્વેષ ભાવ. કા કામે કરીને આસક્તિએ કરીને કામ કરે છે, કા દ્વેષ, કોઈકને બતાવી દેવા, પેલા આટલું કર્યું તું આટલું કરી નાખું, દ્વેષે કરીને કરે. કા ભય ભાવ, કા સંબંધે કરીને, કા સંબંધ ભાવ. તમારા સંસારમાં એકાબીજાના લગ્ન હોય કેટલું બધું ખસાય છે ને. અને કા સ્નેહ ભાવ. આ 5 ભાવે કરીને સંસારની બધી પ્રવૃત્તિ ચાલે છે. મહારાજના શબ્દો જુઓ. માટે કામ ભાવ, દ્વેષ ભાવ, ભય ભાવ, સંબંધ ભાવ, સ્નેહ ભાવ, એમાંથી જે ભાવે કરીને એ શ્રી કૃષ્ણ ભગવાનને જે જીવ આશ્રયા છે તે નિર્ગુણ થઈ ગયા. માટે શ્રી કૃષ્ણ ભગવાન તે નિર્ગુણ છે. બસ આખા ગ્રંથનો સાર આટલો જ છે. ગુણમય આ જગત છે, ગુણોથી ભરેલું આ જગત છે. આ જગતના દરેક વ્યક્તિ, દરેક વાત, દરેક વસ્તુ ગુણોથી જ ભર્યું છે. એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે. કયો? આપણે ભગવાનનો સંબંધ વધારીએ. કયો રસ્તો? કેવા સરસ શબ્દો જો આ ગ્રંથના. હમણાં આપણે વાંચ્યા ને, ત્રિગુણાત્મક સો સબ હી કહાવે, ગુણ કે પાર કો રહન ન પાવે. ત્રિગુણાત્મક સો.
એક તાળી પાડીને તમે ગાજો ને. બહુ સરસ શબ્દો છે આ. સ્વામી આ ગ્રંથમાં લખે છે, જેનું નામ છે, જેનું કઈ રૂપ છે, એ બધી વસ્તુ કેવી છે? ત્રિગુણાત્મક સો સબહી કહાવે. गुणात्मक सो सबहि कहावे. गुण के पार को रहन न पावे. गुण को पार तो रहन न पावे. गुण के पार को रहन न पावे. गुण को पार तो रहन न पावे. કેટલા હરિભક્તો ઉપર મેં ચાલુ રાખ્યો કેવલ ગુરુ પર. કેટલા હરિભક્તો ઉપર મેં પ્રયોગ કર્યો છે. કાળી થોડી વાર રાખજો. આ પ્રશ્ન મને એટલા બધા ભક્તોએ પૂછ્યો છે, સ્વામી મારામાં ગુસ્સો બહુ છે, ક્રોધ બહુ છે. આની મેં કથા કરી છે નામઠામ સાથે. અમારા ઘરમાં દર અઠવાડિયે ઝઘડા થાય છે, આવા પ્રશ્નો થાય છે, શું કરું? મેં ઘણા બધા હરિભક્તોને આ વાત કરી છે. એક કરવા જેવો પ્રયોગ છે. મેં એમને કીધું, તમને ગુસ્સો આવે છે, તમને ખબર છે ને ગુસ્સો કાઢવો છે, સારો નથી, ખબર છે, શું કરું? મેં એટલી જ વાત કરી, તમારે ક્રોધ આવે ને, તમને ખબર પડી જાય તરત ક્રોધ આવે તો તમારે કશું બોલવાનું નહીં. સ્વામિનારાયણ 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 10 વાર બોલી દેવાનું મનમાં. પછી તમારે જવાબ આપવાનો. તમારો જવાબ એવો હશે કે તમારો ક્રોધ શાંત થઈ ગયો હશે અને સામેવાળાનો ક્રોધ પણ શાંત થઈ જશે. અત્યારે કેવું છે, એક માણસ ગુસ્સે થાય, બીજો ગુસ્સે થાય, બંને જણા એવા ગુસ્સે થાય. આપણા લોયાધામની એક સત્ય ઘટના છે. આ તો તમે બધા ભક્તો એક સારા હરિભક્તના, આપણા લોયાધામ પરિવારના સારા નવયુવાન હરિભક્તના ઘરમાં નવા પરણીને આવેલા સાંજે જોબેથી આવીને કંઈક ઝઘડો થયો, બોલાચાલી થઈ. જમતા જમતા બોલાચાલી થઈ અને ઘરવાળા હતા ને, અથાણાની આટલી મોટી બરણી હતી ને, સીધી ધડાંગ દે નીચે નાખી. અથાણાની બરણી કાચની નીચે પડી. ભાડે મકાન હતું, કાર્પેટ આખી તેલ તેલ થઈ ગઈ. વિચારો તમે, એક ક્ષણવારનો ક્રોધ, હજારો ડોલરનું નુકસાન થયું. સંબંધોમાં પણ ખટાશ પડી. કેટલું બગાડી નાખે છે. તમારે ખાલી 10 વખત. એટલા માટે તો પૂજ્યપાદ ગુરુજી, આપણા સંતો વારે વારે એક વાત કરે છે, હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ખબર છે? સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વાલા ભક્તો, જેટલું ભગવાનનું સ્મરણ થશે ને, ભગવાનનું નામ લેશું ને, એટલી ભગવાનની મૂર્તિ યાદ આવશે. અને મૂર્તિ યાદ આવીને એટલે ભગવાન સાથે સંબંધ થઈ ગયો. વચનામૃત એમ કહે છે, કામ ભાવે, દ્વેષ ભાવે, ભય ભાવે, કે સંબંધ ભાવે કે સ્નેહ ભાવે, કોઈ પણ ભાવે ભગવાન સાથે જીવ જોડાયો ને એટલે નિર્ગુણ થવાનો થવાનો ને થવાનો. તમારો કામ જગતમાં ખરાબ છે, પણ એ જ કામ ભાવ હશે, પણ તમે ભગવાનને યાદ કર્યા ને તો કામ તમને રામ સુધી પહોંચાડી દેશે. તાળીઓથી વધાવો. આ ગુણ વિભાગની કથા છે. ગુરુદેવ મુક્તાનંદ સ્વામીની એક બહુ મોટી વિશેષતા છે. સ્વામી કોઈ વાત એટલી સરસ સમજાવે છે, એક એક શબ્દ એનો એટલો સરસ વિસ્તાર કરે છે. વચનામૃતમાં આપણે જ્યારે જ્યારે સ્વામીશ્રીના પ્રશ્નો સાંભળીએ છીએ, આમ તો એમ કહી શકાય વચનામૃત આખો ગ્રંથ છે ને, એ જેમ ભગવદ્ ગીતા એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ, એમ વચનામૃત માટે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનો સંવાદ એટલે વચનામૃત જેવો દિવ્ય ગ્રંથ પ્રગટ થયો.
કેટલી વચનામૃતની વાતો કરું. મેં હમણાં વાત કરી તમને, છેલ્લામાં છેલ્લું પ્રકરણ સ્વામીએ આ બધી વાતો આગળ સત્વગુણની આટલી વૃત્તિ, રજોગુણની આટલી વૃત્તિ, તમોગુણની આટલી વૃત્તિ, પછી વૃત્તિનું નિરૂપણ કર્યા પછી સન્નિપાત નામનો દોષ, ત્રણેય દોષ અલગ અલગ હોય ત્યાં સુધી તો હજી નુકસાન ઓછું કરે, પણ ત્રણેય દોષ ભેગા થાય. સત્વગુણમાં રજોગુણ આવે, રજોગુણમાં તમોગુણ આવે. જેમ ઠંડી હવા એ પણ નુકસાન કરે, ગરમ હવા એ પણ નુકસાન કરે, પણ ઠંડી ને ગરમ બે હવા ભેગી થાય ને અમેરિકાવાળા ભક્તો, ત્યારે શું થાય ખબર છે ને તમને? હરિકેન સર્જાય, ખબર છે ને તમને? ટોર્નાડો સર્જાય. ઠંડીને ગરમ હવા બંને ભેગી થાય ત્યારે એટલો ભયંકર ટોર્નાડો આવે, અથવા તો એટલું ભયંકર જો સમુદ્રમાં હોય તો એટલું મોટું હરિકેન વાવાઝોડું તૈયાર થાય. આપણે ફ્લોરિડામાં જોઈ હતી આ કથા, ત્યારે મેં વિડીયો બતાવ્યો હતો. ફ્લોરિડામાં હરિકેન આવ્યું, 135 માઇલ કરતાં વધારે સ્પીડ હતી, અને એ એટલી સ્પીડનું હરિકેન જ્યાં હિટ થયું ને એ જગ્યાએ મોટી કારો ઊભી હતી ને આખી કારો ઊંધી પડી ગઈ, મોટા મોટા ઝાડો નીચે પડી ગયા. આવું ભયંકર વાવાઝોડું, 25,000 કે 35,000 કરતાં પણ વધારે ઘર ડેમેજ થયા. અમે આંખથી પણ જોયું હતું, આ કથા ત્યારે ચાલતી હતી, મેં વિડીયો પણ બતાવ્યો હતો. આ વાવાઝોડું કેવી રીતે સર્જાય છે? ગરમ અને ઠંડી હવા ભેગી થાય. એ મનમાં સત્વગુણ હોય અને બીજી બાજુ રજોગુણ આવે, અંદર છુપો તમોગુણ હોય. આ ત્રણેય ગુણ ભેગા થાય ને એટલે શું સર્જાય પછી? થોડું બોલો જોરથી. માણસના મનમાં એવા ઝંઝાવાતો ઊભા થાય, એવું વાવાઝોડું ઊભું થાય. ભગવાનનો ભગત હોય, સારામાં સારો સજ્જન કહેવાતો હોય, કાં મરી જાય ને કાં કોઈકને મારી નાખે. સાંભળીએ છીએ ને આપણે. આ સન્નિપાત નામનો દોષ છે, એની બહુ વિસ્તારથી સ્વામીએ ચર્ચા કરી. વચનામૃતમાં પણ મહારાજે વારંવાર વાત કરી કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ એમાં એકાબીજા ગુણની અંદર એકાબીજા ગુણ રહ્યા છે, એને ઓળખવા તો અતિ અઘરા છે. અને છેલ્લે સ્વામી આ ટૂંકો સાર, આ ત્રણ ગુણ જ્યાં જ્યાં છે, ત્રણ પ્રકારની શ્રદ્ધા, ત્રણ પ્રકારની વસ્તુ, ત્રણ પ્રકારના સમય, ત્રણ પ્રકારનો દેશ, ત્રણ પ્રકારનો કાળ, બધું નિરૂપણ કર્યું. હમણાં જેમ આપણે વાત કરી કે દ્રવ્ય છે, દેશ છે, ફળ એટલે સુખ, ફળ એમાંથી ઉત્પન્ન થાય સુખ ને દુઃખ, કાળ એટલે સમય, જ્ઞાન પણ ત્રણ પ્રકારનું, કર્મ ત્રણ પ્રકારના, શ્રદ્ધા ત્રણ પ્રકારની, આપણે આ બધી ચર્ચાઓ કરી છે. પણ આજે આમાંથી ટૂંકો એક સાર એટલો જ આપણે યાદ રાખવાનો છે. ગુણમયી આ માયાની ઝાડમાં દરેક જીવ ફસાયા છે. એટલી હદ સુધી ફસાયા છે કે જે ફસાયો છે એને ખબર પણ નથી કે હું માયામાં ફસાયો છું. હમણાં 4-5 દિવસ પહેલા છે ને પ્રવીણ દાદા, સચિન ભગત બેઠા હતા, મોન્ટુ ભગત આવ્યા. અમારે એક વચનામૃત મધ્યનું 7મું એની ચર્ચા ચાલતી હતી. મધ્યનું 7મું એટલે સ્વભાવ ટાળવાનું વચનામૃત, અને ગુરુજીની કથા ચાલતી હતી બુધવારે, વચનામૃતની વૈરાગ્યની કથા, અને એમાં પણ વૈરાગ્યની વાત હતી. એટલે મોન્ટુ ભગત પણ બેઠા હતા. લગભગ અડધો-પોણો કલાક સુધી કથા થઈ. પછી છેલ્લે મોન્ટુ ભગત બોલ્યા, હવે સ્વામી વાત બરાબર સમજાઈ ગઈ. મેં તો શું સમજાયું? મને કે સ્વામી બરાબરના ફસાઈ ગયા છે આ સંસારમાં, બસ અમે. ટૂંકો સાર એટલો છે. શું? મેં કીધું મોન્ટુ ભગત આટલી બધી કથા સાંભળ્યા પછી સમજાણું? હમણાં મને લાગે નિષ્કામ સિંહે વાત કરી હતી ને કે આ છોકરા માથે ચડી જતા હોય, પીઠ ઉપર ચડી જતા હોય, બરાબર, બહુ રંજાડતા હોય. સ્વામી કે હું આવું બધું જોઉં ને ત્યારે મને એવો વિચાર આવે કે ગયા જન્મે આપણે એની પીઠ પર ચડી ગયા હશું ને તો આ જન્મે. વાત એટલી ચોક્કસ છે. આ જગતનું બધું મેથેમેટિક્સ કોઈને મગજમાં ઉતરે નહીં, એટલું બધું વ્યાપક છે. માયા એટલી અટપટી છે. ગુરુજી કથામાં વારંવાર વાત કરે છે, અહો પ્રભુ અચરજ માયા તુમ્હારી. આ માયા એટલી બધી વિચિત્ર છે, અચરજકારી છે. યુવા સભામાં મને લાગે નિષ્કામ સમય ધ્યાન સમય વિડીયો બતાવ્યો હતો, પેલો કાચીડાનો જોયો તો? કેટલાય જોયો તો? ઊંચી આંગળી કરો. જોયો તો ને વિડીયો? કેટલો વિચિત્ર કાચીડો, બોલો. અમે ઉપર જોતા હતા. લાલ રંગ ઉપર જાય તો, થોડું જોરથી બોલો, કાળા ઉપર જાય તો, પીળા ઉપર જાય તો 1 સેકન્ડમાં બદલી જાય. જોયું તું ને તમે? માયા આવી છે. જગતમાં હોય ને તો જગતની રીતે આવે, અને મંદિરમાં આવે તો હા, મંદિરમાં પણ ભેખ પંડિત પિયર મારું રે, ત્યાં રહેવું લાગે મને સારું રે.
મંદિરમાં પણ માયા આવે છે, સાધુમાં પણ માયા આવે છે, સત્સંગમાં પણ માયા આવે છે. એ માયાથી બચવા માટેનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ આપણા મનને આ મૂર્તિના સંબંધમાં રાખીએ, આપણા મનને આવા સદગુરુના ચરણમાં રાખીએ, તો જ આ માયાથી આપણે બચી શકશું. બીજો કોઈ માર્ગ નથી. આ અથાણું બનાવે ને એની ટેકનિક હોય. તમારા બધાના ઘરમાં અથાણું તો હશે કે નહીં હોય? કેટલા અથાણું જમે છે? ઊંચી આંગળી કરો, ચાલો આપણે જોઈ લઈએ. લગભગ બધા જમવાવાળા છે, કેમ કે ઇન્ડિયામાં અથાણું ના હોય તો ઇન્ડિયન ભોજન જ વાસી લાગે. બરાબર? થોડું ચટપટું હોય, ચટાકેદાર હોય, મજેદાર હોય. અને હમણાં તો કેરીની સિઝન છે એટલે પાછા બધા ઇન્ડિયામાં તો ચાલુ હશે, અહીંયા ખબર નહીં શું કરતા હશે. અથાણાને તેલમાં ડુબાડીને રાખે. તેલમાં ડુબાડીને શા માટે રાખે છે? એ તેલમાં ડુબાડીને રાખ્યું હોય ને અથાણું 6 મહિના, વરસ સારું બનાવનાર હોય ને તો 2 વર્ષ સુધી અથાણું બગડે નહીં, એવો ને એવો એનો ટેસ્ટ રહે. એ જ અથાણું જે તેલમાં ડુબાડીને રાખો છો 2 વર્ષ સુધી બગડે નહીં, પણ એ અથાણાને જો બહાર મૂકી દો ને તો બીજે જ દિવસમાં ફૂગ વળી જશે, બીજે જ દિવસે બગડી જશે, એનો ટેસ્ટ બદલી જશે. વાલા ભક્તો, આ જગતમાં જે કોઈ આવડે છે ને એ બધા બગડી જાય છે, બધાને માયાનો સંગ લાગી જાય છે. પણ વાલા ભક્તો, જેણે પોતાનું મન પેલો અથાણું જેમ તેલમાં જુબોળીને રાખે એમ પોતાનું મન આ ભગવાનની મૂર્તિમાં, આ ગુરુદેવના ચરણમાં, આવા સારા સત્તોના સત્સંગમાં, સહવાસમાં ડુબાડીને રાખ્યું છે ને એને ક્યારેય પણ માયા સ્પર્શી નથી શકતી. એ આ ગુણ વિભાગ ગ્રંથનો સાર છે. બસ આ વાતો એટલા માટે કરું છું, ગ્રંથ પૂરો થશે પછી કદાચ આ બધી વાતો ફરીવાર આવે કે ના આવે. મારું મોટું સૌભાગ્ય માનું છું કે આ ગ્રંથ ગુરુજીની આજ્ઞા થઈ આપણે વાંચન કરીએ, એના ઉપર વિચાર કરીએ, ચિંતન કરીએ, ત્યારે આપણે ઘણા ઊંડા ઉતરવું પડે. જેમ જેમ આ ગ્રંથમાં ઊંડા ઉતરવાનું થયું ને, આનો ટૂંકો સાર એટલો જ છે. વચનામૃત વડતાલનું 16મું. બતાવજો ભગત, વાંચો બધા. આજે લોકો પૈસાની પાછળ પાગલ બન્યા છે, જોબ બિઝનેસની પાછળ એટલા બધા પાગલ બન્યા છે, પણ ભગવાન શ્રીહરિ વડતાલના વચનામૃત 16માં કહે છે, ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખ્યો થયો હોય તેને તો બ્રહ્માંડને વિશે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. વિચારો, વચનામૃત વરતાલનું 16મું. ભગવાનના ભજનમાં જે સુખ છે ને, શાંતિ છે ને, આત્માને આનંદનો અનુભવ થાય છે ને એવો ક્યાંય અનુભવ નથી થતો. પણ આપણે એ સુખ અનુભવ્યું નથી. વરતાલમાં શ્રીજી મહારાજ બિરાજમાન છે. શ્રી મુક્ત મુનિ ચરિત્ર ચિંતામણી ગ્રંથમાં વહાલા ગુરુજી આ કથા બહુ સરસ લખી છે, ટૂંકમાં લઈ લો. એક પ્રેમી ભક્ત હતા. કેવા પ્રેમી હતા કે મહારાજ આવવાના છે ખબર પડે ને તો 10 ગાંવ સુધી સામે લેવા જાય. 10 ગાંવ સુધી મહારાજને લેવા જાય, મહારાજને દંડવત કરે, હસતા હસતા મહારાજને વડતાલ સુધી લાવે. જ્યાં સુધી મહારાજ રોકાય ત્યાં સુધી મહારાજની ખૂબ સેવા કરે. મહારાજ નીકળવાના હોય તો રડતા હોય. કેટલા ગાંવ સુધી મહારાજની સાથે વળાવવા જાય. મહારાજ ઘણું કહે ત્યારે પાછા વળે. આવા પ્રેમી, આવા સેવાભાવી, આવા મહિમાવાળા, પણ દુઃખી હતા, ગરીબ હતા, પરિસ્થિતિ બહુ પાતળી હતી. વારે વારે મહારાજને વિનંતી કરે, મહારાજ કંઈક દયા કરો, 2 છેડા ભેગા થાય, કંઈક કૃપા કરો. આવી ઘણી વાર વિનંતી કરે. એકવાર ગુરુદેવ મુક્તાનંદ સ્વામી છે અને મુક્તાનંદ સ્વામીની હાજરીમાં પેલા હરિભક્ત વિનંતી કરે છે. મહારાજ કે પ્રારબ્ધ પ્રમાણે જે મળતું એ બધું બરાબર જ છે, અમે બરાબર જ કર્યું છે. પેલો કરગરે છે. મહારાજ તો અક્કડ રહીને જવાબ આપે છે. ત્યારે ગુરુદેવ મુક્તાનંદ સ્વામી મહારાજને વિનંતી કરી, મહારાજ આપ તો દયાળુ છો, આપના બિચારા ગરીબ હરિભક્તો પર દયા કરો ને. સારું સ્વામી, તમે કહો છો ને. આમ જો ભગવાનનું એવું છે, ભગવાન છે ને બધું કામ કાયદાથી જ કરે છે. હિસાબ ભગવાનનો એટલો બધો ચોખ્ખો છે ને, એટલો બધો ચોખ્ખો. એક નાની હસવાની વાત સંભળાવી દઉં. એક તમારા જેવો નવયુવાન નિષ્ઠાવાન રોજ મંદિરે જાય પણ મોટી મુસીબતમાં આવી ગયેલો અને ભગવાન પાસે એવો કર કરીને પ્રાર્થના કરે, હે પ્રભુ મારે 1000 રૂપિયાની જરૂર છે, 1000. હું એટલો બધો ઓનેસ્ટ છું, દુઃખી છું એટલે માગું છું, જરૂરતમંદ છું એટલે માગું છું. 1000 થી 1 રૂપિયો ઓછો આપો તોય નહીં લઉં, વધારે આપશો તોય ને, બસ મારા 1000 રૂપિયા આપી તો મારું કામ પૂરું થઈ જાય, આટલી દયા કરો. રોજ ભગવાનને એટલો કરગરે, એટલો કરગરે.
માથા પછાડે, રડે, કાલાવાલા કરે, કીર્તન ગાય. ભગવાનને થયું પરીક્ષા કરું, 1000 આપશો તો જ લઈશ, 1 રૂપિયો ઓછોય નહીં, 1 રૂપિયો વધારે નહીં. પ્રાર્થના કરે છે. એવામાં ભગવાને ઉપરથી પોટલી મૂકી, અવાજ થયો અને આંખ ખોલી, ત્યાં તો સામે જ પોટલી આખી પડેલી. રૂપિયાની પોટલી જોઈ, ખોલી, અને ભગવાન રૂપિયા મોકલે કેવા હોય બધા, ડોલરની નવી નોટ હોય એવા સિક્કા, એકદમ ચાંદીના 1000 સિક્કા પૂરેપૂરા. આને તો જોયું, આશ્ચર્ય થયું, ગણવા મળ્યો ત્યાં જ 1 2 3 50 100 200 500 900, અને પૂરા ભગવાને 999 મૂકેલા. કેટલા? ભગવાનને એમ હતું એક ઓછો મૂકું, જો ઓનેસ્ટ હશે ને છોડી દેશે ને તો નિહાલ કરી દઉં. રૂપિયા ગણ્યા, પોટલી બંધ કરી, રૂમાલની ગાંઠ મારી દીધી. થેન્ક યુ પ્રભુ, જેટલા માગ્યા એટલા જ આપ્યા, એક ઓછો ને એક વધારે નહીં. ભગવાનને આશ્ચર્ય, મારી ગણતરીમાં ભૂલ થઈ કે આની ગણતરીમાં? ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થયા. એ ભગત ઉભા રહો. અરે મહારાજ થેન્ક યુ, જે માગ્યું જેટલું માગ્યું એટલું જ તમે આપ્યું. પણ મહારાજ કે આમાં તો મેં 999 મૂક્યા છે, તું કહેતો હતો 1 રૂપિયો ઓછો આપું તો નહીં લઉં, 1 વધારે આપું તો નહીં લઉં, તો આમાં રહસ્ય શું છે? મેં 999 ગણ્યા છે, તારી ગણતરીમાં કેટલા થયા? ત્યારે એને કહ્યું, ભગવાન તમે 999 મૂક્યા, 1 રૂપિયો રૂમાલનો નહીં ગણવાનો? ભગવાન માથું ખંજવાળતા પાછા મૂર્તિમાં જતા રહ્યા કે આ કળિયુગના માણસ સાથે હિસાબ કરવા જેવો. ભગવાન બધું હિસાબથી કરે છે, જે કંઈ કરે હિસાબથી. પણ ભગવાનના સંત એટલા દયાળુ છે ને, શ્રીમદ ભાગવત એમ કહે, ભગવાન દયાળુ છે પણ ભગવાનના સંત અતિ દયાળુ છે. આપણે ભાગ્યશાળી છીએ. આપણા ગુના માટે, આપણા અપરાધો માટે, આપણી ભૂલ માટે ભગવાનને પ્રાર્થના કરે એવા ગુરુદેવ મળ્યા છે, એવા વાલા સંતો આપણને મળ્યા છે કે આપણા વતી પ્રાર્થના કરે છે. કેટલા એવા ભક્તોના કંઈક નાના મોટા ગુના હોય, ગુરુજીને વાત કરી હોય, સંતોને વાત કરી હોય, એના વતી સંતો પ્રાર્થના કરે, માળા કરે, ભજન કરે. વાલા ભક્તો, સંતોએ અનુષ્ઠાન સુધી કર્યા છે. આજે તાળીઓથી વધાવ્યા આવા સંતોને. બીજાના ગુના પોતાના માંથી લે. અને ગુરુદેવ મુક્તાનંદ સ્વામી દયાની મૂર્તિ છે. સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ દયા કરો ને, તમારો ભગત છે, ગરીબ છે. સારું સ્વામી, તમે કહો છો ને, દયા કરી. 10,000 રૂપિયાનો આસામી થશે. એ જમાનામાં 10,000 રૂપિયા મહારાજની કૃપાથી આને થોડા સમયમાં મળ્યા. પાક બહુ સારો થયો, વેચાયો હશે. 10,000 રૂપિયાનો આસામી બન્યો. પણ ફરીવાર મહારાજ વિચરણ કરીને 15 દિવસ પછી વડતાલ પધારે. પેલો હરિભક્ત દેખાણો જ નહીં. 2 દિવસ થયા, દેખાણો નહીં. મહારાજે યાદ કર્યા, કોઈકને બોલાવવા માટે મોકલ્યા. પેલા હરિભક્ત આવ્યા. મહારાજે કહ્યું કે અમે આવી ગયા, કેટલા દિવસ થયા, તમે દેખાતા નથી. તમે કહેતા હતા બસ થોડી કૃપા થાય ને તો પછી ભક્તિ જ કરવી છે. અરે મહારાજ જવા દો ને, એટલો બધો બીજી થઈ ગયો છું, એટલો બધો બીજી થઈ ગયો છું. એવામાં ગુરુદેવ મુક્તાનંદ સ્વામી પધારે. અને ત્યારે શ્રીજી મહારાજે સ્વામીને કહ્યું, સ્વામી આ જીવનું આવું છે. આ જીવને ન આપીએ તો પણ દુખી, અને આપીએ તો પણ દુખી. આને સુખી કેમ કરવો? સ્વામીશ્રીએ કહ્યું, મહારાજ આપની વાત સાચી લાગે છે. મહારાજ કહે, સ્વામી તો જેમ હતું ને એમ બરાબર છે. સમજી ગયા ને તમે? 10,000 જેમ આવ્યા હતા એમ 10,000 પાછા જતા પણ રહ્યા. પણ વહાલા ભક્તો, પૈસામાં સુખ, પદાર્થમાં સુખ, ભોજનમાં સુખ આપણે માનેલું છે. સાચું સુખ ભગવાનની મૂર્તિમાં છે. સાચું સુખ ભગવાનની મૂર્તિ જેના હૃદયમાં છે એવા સાચા સંતના સમાગમમાં છે. અને એવા સંતના સંબંધે કરીને આપણે પણ સુખી થઈએ છીએ. એ આ ગુણ વિભાગ ગ્રંથનો ટૂંકો સાર છે. બસ એક પંક્તિ આપણે ગાઈ લઈએ, પદ 31ની. त्रिगुणात्मक सो सब ही कहावे, गुण के पार को रहन न पावे. त्रिगुणात्मक सो બધા ભક્તો ગાજો. त्रिगुणात्मक सो सब ही कहावे, त्रिगुणात्मक सो सब ही कहावे, गुण के पार को रहन न पावे. गुण को पार को रहन न पावे. આ જગત આખું ત્રિગુણાત્મક છે. એમાંથી બચવા માટે આટલો જ માર્ગ છે. આપણે ભગવાનનો સંબંધ વધારીએ, ભગવાનનું સ્મરણ વધારીએ,
ભગવાનનો સત્સંગ વધારીએ, જેટલો સત્સંગ સ્મરણ અને સંબંધ વધશે એટલા નિર્ગુણ થશું, ભગવાનની મૂર્તિના સુખવાળા થશું. આइए 2 मिनट के लिए बड़े भाव प्रेम के साथ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी. रिधम સાથે તાળી પાડજો. નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી હરે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાઈએ સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની બોલો ઠાકોરજી મહારાજની બોલો સદગુરુદેવની. વાલા મુક્તો ખૂબ ખૂબ તાળીઓથી આપણે પૂજ્ય સુરસમની કથા વાર્તાને વધાવી.